હેલો મિત્રો, સરસ મજાનો ત્રીજો MCQ આપણે જોવા મળી જઈ રહ્યા છે. આ રેડિયમ એક રેડિયો એક્ટિવ તત્વ છે. એ રેડિયમનું રૂપાંતર રેડોનમાં થાય છે. રેડિયમનું રૂપાંતર રેડોનમાં થાય છે અને સાથે સાથે આલ્ફા કણ છૂટો પડે છે. આ હિલિયમ એટલે આને આલ્ફા કણ કહેવાય. આને આલ્ફા કણ છૂટો પડે છે. તો મિત્રો અહીંયા રેડિયમમાંથી રેડોન બનવાની જે પ્રક્રિયા છે એ રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે, રેડિયો સક્રિય પ્રક્રિયા છે અને બધી જ રેડિયો સક્રિય પ્રક્રિયાઓ એ હંમેશા પ્રથમ ક્રમની હોય છે. તો એ મોટા ભાગની રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય છે. પ્રથમ ક્રમની હોય છે. તો આપણે એ આન્સર આવે મિત્રો પ્રથમ ક્રમ, કારણ કે રેડિયમમાંથી રેડોન બનવાની પ્રક્રિયા અને આલ્ફા કણ છૂટો પડવાની પ્રક્રિયા, આ પ્રક્રિયા એ રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે. અને બધી જ રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ એ પ્રથમ ક્રમની હોય છે. મોટા ભાગની રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ એ પ્રથમ ક્રમની હોય છે. તો મિત્રો એનો આન્સર આવે પ્રથમ ક્રમ. એ જ રીતે મિત્રો ચોથા નંબરનો એક અજ્ઞાત પ્રક્રિયામાં 2 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ લિપિડ બનાવવા માટે, ચલો 2 મોલ આ પ્રક્રિયકના 2 મોલ માંથી 1 મોલ લિપિડના 1 મોલ બનાવવા માટે 1 કલાક લાગે છે. આ પ્રક્રિયામાં 1 કલાક લાગે છે. તો 4 કલાક પછી પ્રક્રિયકના કેટલા મોલ બાકી હશે? આવું બનાવવા માટે 1 કલાક લાગે છે. તો 4 કલાક પછી પ્રક્રિયકના કેટલા મોલ બાકી છે? તો મિત્રો જુઓ, અહીંયા R માંથી P આપણે બનાવવાનો છે. તો શરૂઆતમાં આપણો 1 કલાક, પછી 2 કલાક, 0 થી ચાલુ કરી આપણો 1 કલાક, 2 કલાક, 3 કલાક અને 4 કલાક. તો શરૂઆતના જે મોલ હોય આમાં 1 કલાક લાગે છે. આમાં શરૂઆતમાં 1, તો આ બહુ સમય T બનાવે. તો અહીંયા 0.5 હોય, અહીંયા 0.25 હોય અને એનાથી અડધું અહીંયા 0.125 હોય. તો 4 કલાક બાદ એના 0.125 મોલ બાકી રહ્યા છે. એ બરાબર 0.125. તો શરૂઆતના 1 કલાકનો એનો T બનાવો 1 કલાક, પછી એનો અડધો 0.5 2 કલાકે, પછી 3 કલાકે 0.25 અને પછી 4 કલાકે 0.125. તો આ રીતે મિત્રો એનો આન્સર આવે છે 0.125. મિત્રો પાંચમા નંબરનો MCQ, જો પ્રક્રિયાની સાંદ્રતા 8 ગણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. તો તેનો પ્રક્રિયા ક્રમ બરાબર ખાલી જગ્યા. અહીંયા આપણે યુનિટ આપીએ છીએ. આ ચારમાંથી એક જવાબ આવવાનો છે. પ્રક્રિયકની સાંદ્રતા 8 ગણી કરવામાં આવે તો મિત્રો ધારો કે R માંથી P નિપજો બને છે. તો પ્રક્રિયાનો વેગ v ચલે છે r ની કોઈ x ઘાત. તો ધ્યાન પ્રક્રિયાનો વેગ v બરાબર k r ની x ઘાત. આવું આપણું શરૂઆતના પ્રક્રિયાના સમીકરણ આવ્યું. આપણો શરૂઆતનો વેગ v1 અને આપણે સમીકરણ નંબર 1 આપ્યું. હવે જો પ્રક્રિયાની સાંદ્રતા 8 ગણી કરવામાં આવે, આ જે સાંદ્રતા છે પ્રક્રિયકની સાંદ્રતા એ 8 ગણી કરવાની છે. તો પ્રક્રિયકની સાંદ્રતા આપણે 8 ગણી કરીએ તો એનો વેગ v2 બરાબર કે 8 r ની x ઘાત, સમીકરણ નંબર 2. અને ત્યારે તેનો વેગ બમણો થાય છે. તો આ જે વેગ v2 છે, એ બમણો એટલે 2v1 જેટલો થાય છે. વેગ v2 એ બમણો થાય છે એટલે કે 2v1 જેટલો થાય છે. આ વેગ v2 એ બમણો થાય છે એટલે કે 2v1 જેટલો થાય છે. સમીકરણ નંબર 2. સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 લેતા અને 1 નો ગુણોત્તર લેતા, મિત્રો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો v2/v1 is equal to 2v1/v1 is equal to k 8 r ની x
r ની x ઘાત આનું સાદું આપીએ મિત્રો આનું આપણે સાદું આપીએ અહીંયા એનું સાદું આપું છું therefore 2 is equal to કે ઉડી ગયા rx rx ને 8 ની x ઘાત r ની x ઘાત 8 ની x ઘાત r ની x ઘાત upon r ની x ઘાત upon r ની x ઘાત and therefore આ ઉડી ગયું તો 2 બરાબર 8 ની x ઘાત 2 બરાબર r ની and therefore 2 ની 1 ઘાત બરાબર 2 ના ઘનની x ઘાત and therefore આનો જો જવાબ શોધવામાં આવે તો x બરાબર 1/3 x બરાબર 1/3 તો આપણો મિત્રો આન્સર એવો આવે છે x બરાબર 1/3 તમે આનો લોગ પણ જોઈ શકો આવું ન કરવું હોય આનો લોગ જોવો હોય તો આ રીતે પણ કરાય log 2 બરાબર log 8 ની x ઘાત and therefore 0.30 બરાબર x log 8 હવે 8 નો log જોવામાં આવે અને સાદું આપવામાં આવે તો x નો જવાબ આવે છે 1/3 તો મિત્રો આ રીતે એનો આન્સર આવે છે 1/3 1/3 એ એનો આન્સર છે તો આ રીતે મિત્રો તમે સરસ મજાનો એનો જવાબ શોધી શકો છો તો 1/3 એનો આન્સર આવે છે આ રીતે મિત્રો અલગ અલગ MCQ અલગ અલગ પ્રશ્નો ના જે આપણે જવાબ છે એ જવાબને આપણે શોધી શકીએ છીએ આપણો આઈડિયા હોય તો આઈડિયાથી આપણો એનો સરસ મજાનો આપણો આન્સર આપણને મળે છે અને હવે મિત્રો કયા પ્રશ્નો દાખલો a વત્તા b ઘી નિપજો માટે વેગ k બરાબર ab જો પાત્રનું કદ 1/4 ઘણું કરવામાં આવે તો મિત્રો યાદ રાખો v ચલે છે 1/p આ બોયલનો નિયમ આપણો બોયલનો નિયમ હવે જો પાત્રનું કદ 1/4 ઘણું કરવામાં આવે આ 1/4 ઘણું કરીએ તો આ જે દબાણ છે એ 4 ગણું થાય એટલે કે v બરાબર 1/4 ઘણું તો એનું દબાણ p બરાબર 4 ગણું કારણ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો વેગ 1/4 ગણો થાય તો દબાણ 4 ગણું થાય તો દબાણ 4 ગણું થાય તો આપણો શરૂઆતનો વેગ v1 બરાબર k p નું દબાણ pa અને v નું દબાણ ધારો કે pv આવું આપણું સમીકરણ છે હવે બંનેના વેગ 4 ગણા થાય તો v2 બરાબર k 4pa અને 4pb 4pa અને 4pb અને is equal to 16k PAPB સમીકરણ નંબર 2 સમીકરણ 2/1 લેતા સમીકરણ 2/1 કરીએ તો v2/v1 is equal to 16 v2/v1 is equal to આ 16 છે એ આન્સર આપણો આવે આ ભાગ્યા આ કરીએ એટલે એનો આન્સર 16 આવે તો અહીંયા મિત્રો એનો આન્સર આવે છે 16 આન્સર આવે છે તો મિત્રો આ રીતે સરસ મજાના MCQ ને આપણે ન્યાય આપી શકીએ છીએ MCQ ગણી શકીએ છીએ એકવાર તમે નજર કરી લો સરસ મજાના બીજા MCQ આપણે જોવા જઈ રહ્યા છીએ 7મા નંબરના MCQ મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log a - x * t નો આલેખ સીધી રેખા મળે છે તો ઋણ ઢાળનું મૂલ્ય ખાલી જગ્યા થાય તો આમાંથી આપણે એક આન્સર શોધી કાઢવાનો છે કે ભાઈ ઋણ ઢાળનું મૂલ્ય કેટલું થાય આપણે એક આન્સર શોધી કાઢવાનો છે તો મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણું k નું સમીકરણ છે k બરાબર 2.303 t log 1/a - x log a/a - x અને આ સમીકરણની અંદર જો આપણે kt upon 2.303 is equal to log a minus log a minus x અને આમાંથી આપણે આને આગળ લઈ જઈએ તો log a minus x
equal to minus k upon 2.303 into t plus log a અને અહીંયા આ સમીકરણને આપણે y બરાબર ms plus c સાથે સરખાવીએ એ આને હું y કહી દઉં y બરાબર mx આને હું x કહી દઉં પ્લસ c સાથે સરખાવીએ અને y વિરુદ્ધ x નો ગ્રાફ દોરીએ આપણે y વિરુદ્ધ x નો ગ્રાફ દોરીએ મીન્સ કે log a x વિરુદ્ધ t નો ગ્રાફ દોરીએ t નો તો એ ગ્રાફ આ રીતે ઋણ ઢાળ ધરાવતી સીધી રેખા મળે છે અને આ સીધી રેખાનો જો ઢાળ શોધવામાં આવે ઢાળ ABC AB ભાગ્યા BC તો આનો ઢાળ બરાબર m બરાબર AB ભાગ્યા BC બરાબર -k upon 2.303 આવો આન્સર આવે છે -k upon 2.3 પણ ઋણ ઢાળનું મૂલ્ય આપણો શબ્દ કેવો છે ઋણ ઢાળનું મૂલ્ય આ ઋણ ઢાળનું મૂલ્ય કેટલું તો મિત્રો ઋણ ઢાળનું મૂલ્ય આટલું થાય k upon 2.303 તો એનો આન્સર આવે છે k upon 2.303 એ આપણું ઋણ ઢાળનું મૂલ્ય થાય શું કર્યું આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ લીધું એ સમીકરણને આપણે y બરાબર mx c જેવું ફેરવ્યું કન્વર્ટ કર્યું અને કન્વર્ટ કર્યા પછી એની સાથે સુરેખ સમીકરણ સાથે આ સમીકરણની સરખામણી કરી અને આના વિરુદ્ધ આનો ગ્રાફ દોર્યો એ સીધી રેખા મળી તો એને જે ઢાળ મળે છે એ ઢાળ m બરાબર -k upon 2.303 આ ઋણ ઢાળ છે આ ઋણને કાઢી નાખીએ તો k upon 2.303 એનો સરસ મજાનો આપણો આન્સર આવે હવે મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે તો મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અદૈશ્ય સમય t1 is equal to 0.793 ભાગ્યા k આવું સમીકરણ છે બરાબર આ સમીકરણ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા જેને આપણે r0 કહીએ છીએ અથવા a કહીએ છીએ થી સ્વતંત્ર છે કારણ કે સમીકરણમાં a હાજર નથી તો અહીંયા તો a હાજર છે અહીંયા a હાજર છે અહીંયા a હાજર છે પણ આનો શૂન્ય ઘાત કરીએ તો અહીંયા 1 થાય જવાબ તો t1 ચલે છે એની 0 ઘાત બરાબર 1 એની 0 ઘાત બરાબર 1 એટલે એનો જે t1 ચલે છે 1 અને 1 એટલે અચળ એટલે એથી સ્વતંત્ર તો મિત્રો એનો જવાબ આવે છે a0 ઘાત કારણ કે a0 ઘાત એટલે 1 થાય અને 1 થાય એ અચળ કહેવાય અચળ એ એથી સ્વતંત્ર કહેવાય તો આવું સરસ મજાનું સમીકરણ આપણને ખબર હોય કે આ સમીકરણમાં ક્યાંય a નથી એટલે કે એથી સ્વતંત્ર છે તો એથી સ્વતંત્ર હોય તો એ અચળ છે તો આનું મૂલ્ય અચળ આવે છે મિત્રો અને માટે એનો જવાબ એ આવે છે તો આ રીતે સરસ મજાના આપણે MCQ નો આન્સર આપી શકીએ મિત્રો 9મા નંબરનો MCQ લેવા માટે જઈ રહ્યા છીએ RMS આલેખમાં આંતરછેદનું મૂલ્ય ખાલી જગ્યા છે આપણે આ ચારમાંથી એક આન્સર શોધી કાઢવાનો છે કે એમાં આંતરછેદનું મૂલ્ય જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટરસેપ્ટ કહીએ છીએ એ ઇન્ટરસેપ્ટનું મૂલ્ય કેટલું હોય એ આપણે શોધવા માટે જઈ રહ્યા છીએ તો આની હિન્ટ આપીએ મિત્રો આનો આંતરછેદ જોવાનો છે જેને આપણે અંતઃગ્રહ તરીકે ઓળખીએ છીએ જેને ઇંગ્લિશમાં ઇન્ટરસેપ્ટ તરીકે પણ કહેવામાં આવે છે તો આપણે ઇન્ટરસેપ્ટનું મૂલ્ય કેટલું હોય એ આપણે શોધવાનું છે તો પહેલા તો આર્યનીય સમીકરણનું જે આલેખ છે આપણું આર્યનીય સમીકરણ કેવું છે k બરાબર a e rt આવું સમીકરણ છે આ સમીકરણની બંને બાજુ ln લેતા બંને બાજુ નેચરલ લોગ લેતા તો નેચરલ લોગ k બરાબર નેચરલ લોગ a e rt and therefore natural log k બરાબર
नेचुरल log a plus natural log e raised to minus e upon r, and therefore natural log a बराबर natural log a minus e upon rt ln e, પણ ln e એટલે 1, તો therefore ln k બરાબર minus e upon r into 1 upon d plus ln a. આવું આપણી પાસે સરસ મજાનું સમીકરણ આવ્યું. આ સમીકરણને આપણે મિત્રો y બરાબર mx c સાથે સરખાવીએ. આ સમીકરણને y બરાબર mx c સાથે સરખાવીએ તો આપણો જે c છે એ આપણો આંતરછેદ કહેવાય, અંતઃગ્રહ કહેવાય. તો આનો આંતરછેદ જે છે એ ln a એવો જવાબ આવે છે, ln a પ્રકારનો. બીજો દાખલો, પ્રથમ ક્રમની પ્રક્રિયાને 90% પૂર્ણ થવા લાગતો સમય એ અર્ધ પ્રક્રિયા સમયને લગભગ ખાલી જગ્યા ગણો છે. આ ચારમાંથી આપણે એક આન્સર લાવવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા, મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303 upon t log a upon a minus x. ચલો t ની આ બાજુ લઈ જઈએ તો t બરાબર 2.303 upon k log a upon a minus x. આ t 90% છે, t 90%. તો therefore t 90% is equal to 2.303 upon k log k એટલે 100%, અહીંયા a બરાબર 100% અને x બરાબર 90%. તો 100 upon 100 minus 90 and is equal to 2.303 upon k log 100 upon 10 and is equal to 2.303 upon k log 10. बिंदु बिंदु उड़ी गई log 10 and is equal to 2.303 upon k log 10 એટલે 1 થાય. તો આવું એક સમીકરણ આપણી પાસે આવ્યું. આવું એક સમીકરણ આપણી પાસે આવ્યું. હવે થોડા આગળ જઈએ, એની તૈયાર આપીએ, થોડા આગળ જઈએ તો મિત્રો અહીંયા જઈએ, અહીંયા આ આપણું એક સમીકરણ આવ્યું t 90% બરાબર, t 90% બરાબર આવું એક સમીકરણ આવ્યું આપણી પાસે t 90% બરાબર આવું એક સમીકરણ. હવે એનો અર્ધ પ્રક્રિયા સમય આપણને ખબર છે કે t વડા is equal પ્રથમ ક્રમ માટે 0.693 ભાગ્યા k, 0.693 ભાગ્યા k એટલે કે t 50% વડા એટલે 50% બરાબર 0.693 ભાગ્યા k. સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 ભાગ્યા 2 હતા, સમીકરણ 1 ભાગ્યા 2 હતા t 90% ભાગ્યા t 50% is equal to 2.303 upon k ભાગ્યા 0.693 ભાગ્યા k અને is equal to 2.303 ભાગ્યા k ગુણ્યા k ભાગ્યા 0.693 k ભાગ્યા 0.693 k કે ઉડી ગયા અને is equal to 2.303 ભાગ્યા 0.693 અને આનો સાદું આપવામાં આવે તો જવાબ આવે છે 3.3. એનો આન્સર આવે છે મિત્રો 3.3. તો આપણો સરસ મજાનો આ 10મા નંબરનો MCQ એનો જવાબ જે છે એ 3.3 આવે છે. આ રીતે મિત્રો તમે સરસ મજાના જવાબ શોધી શકો છો, એના આન્સર આપણે આપી શકીએ છીએ. આના સરસ મજાના આપણે આન્સર આપી શકીએ છીએ. મિત્રો સરસ મજાનો 11મો MCQ આપણે લેવા માટે જઈ રહ્યા છીએ. આપણી પ્રક્રિયા છે a + b give નિપજવું, a + b give નિપજવું. આ પ્રક્રિયા માટે b ની સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો થાય છે. b ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ 4 ગણો થાય છે, 4 ગણો થાય છે. તો b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આપણી જે પ્રક્રિયા છે a + b it gives નિપજવું. આ પ્રક્રિયાની અંદર આમાં આપણે વેગ લખીએ, વેગ v = k, a ની સાંદ્રતા અને b ની સાંદ્રતા.
એનો વેગ v લખીએ તો કે a ની સાંદ્રતા b ની સાંદ્રતા, ધારો કે a ની સાંદ્રતા a અને b ની સાંદ્રતા b, આ પ્રક્રિયા ક્રમ છે ઉપર છે, આ સાંદ્રતા છે, a ની સાંદ્રતાનો a ઘાત, b ની સાંદ્રતાનો b ઘાત, આ શરૂઆતનો પ્રક્રિયા વેગ v1 એટલે આપણે સમીકરણ નંબર 1 આપીએ. હવે b ની સાંદ્રતા બમણી કરતા, આની સાંદ્રતા બમણી કરતા, આપણે b ની સાંદ્રતા બમણી કરતા આની સાંદ્રતા આપણે બમણી કરીએ છીએ, તો આ વેગ છે, આ વેગ એ 4 ગણો થાય છે, 4 ગણો. તો જે v2 વેગ નવો થાય એ 4 v1 જેટલો થાય, અને બરાબર કે a ની સાંદ્રતા તો એના 1 છે, પણ b ની સાંદ્રતા આપણે કરીએ છીએ બમણી, એટલે કે 2b નો b ઘાત, સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 લેતા, સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 લેતા, સમીકરણ 2 અને 1 નો ભાગાકાર લઈએ તો v2/v1 = 4v1/v1 બરાબર કે a ની a ઘાત 2b ની b ઘાત અપોન કે a ની a ઘાત b ની b ઘાત. અહીંયા v1 ઉડી ગયા, અહીંયા k કે ઉડી ગયા, અહીંયા આ ઉડી ગયા, અહીંયા b ની b ઘાતે ઉડ્યા, તો આપણો મતલબ 2b આવે. તો 4 બરાબર 2b, therefore 4 બરાબર 2b, and therefore 2 બરાબર 2b, and therefore b બરાબર 2, therefore b બરાબર 2 આન્સર આવે. આપણો જવાબ જે છે એ જવાબ આવે છે એનો 2. ત્યાર પછી મિત્રો 12મા નંબરનો MCQ, એક પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગના પરિમાણ સમાન છે તો પ્રક્રિયા ક્રમ કયો હોય? તો વેગ અચળાંક અને વેગના પરિમાણ સમાન છે, તો મિત્રો ચલો આપણી પ્રક્રિયા r give p, ધારો કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, ધારો કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, તો એનો વેગ v ચલે છે r ની 0 ઘાત, શૂન્ય ક્રમ પહેલો આપણે શૂન્ય લઈએ પછી 1 લઈએ, ચલો શૂન્ય ઘાત, તો v બરાબર k r ની 0 ઘાત, અને therefore v બરાબર k 1, અને therefore v બરાબર k. આવું આપણું સૂત્ર આવ્યું, v બરાબર k, એટલે કે વેગ અને વેગ અચળાંક બંને સમાન થઈ ગયા છે. પેલો વેગ અને વેગ અચળાંક, વેગ અચળાંક એટલે k અને વેગ એટલે v, તો v અને k બંને સમાન થાય છે, માટે એનો જવાબ આપવો આવે છે આપણો આ એ જવાબ એનો સાચો છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે એનો વેગ અને વેગ અચળાંક બંને સમાન થાય. બાકીની કોઈ ક્રમ, પ્રથમ ક્રમ કે દ્વિતીય ક્રમ કે તૃતીય ક્રમની પ્રક્રિયા માટે આવું થતું નથી, માત્ર અને માત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આવું થાય છે. તો આવા સરસ મજાના મિત્રો તમે MCQ ગણી શકો છો. આપણે આ લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ, આ ચેપ્ટરની પણ વિરામ આપીએ છીએ. હવે પછીના લેક્ચરથી આપણે એક સરસ મજાનું નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ, પૃષ્ઠ રસાયણશાસ્ત્ર. તો અહીંયા આ ચેપ્ટરના MCQ, દાખલા, સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા, કોયડાના દાખલા, લખાણ સંબંધિત અને થિયરી, આ બધું પૂરું કરી આપણે નવા ચેપ્ટરની નવા લેક્ચરમાં નવા ચેપ્ટર તરફ જઈશું એવી શુભેચ્છા સાથે આ લેક્ચરને પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.